તો આ જુઓ, આ છે દરિયો, બહુ મસ્ત. ઓ માય ગોડ! અહીંયા છે દાદા સોમનાથ નું મંદિર. નમસ્તે દોસ્તો, તો કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું આ ગામડાના ક્યારભર્યા વ્લોગની અંદર. તો આજે આપણે દર્શન કરવાના છે દાદા સોમનાથના. એ પણ આજે આપણો વ્લોગ છે પાર્ટ 2. તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં. કાલે આપણે કીધેલું હતું કે આપણે પાર્ટ 2 નાખી દઈશું. તો આજે દર્શન કરશું દાદા સોમનાથના. આપણું માઇક બંધ રહી ગયું, તો આપણે ઘણું બધું બોલીએ છીએ, પણ અમારા માઇકમાં કઈ રેકોર્ડ જ નથી થયું, કારણ કે થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ એટલે માઇક બંધ રહી ગયું હતું. તો મળીએ આગળ, વિડીયોમાં બન્યા રહેજો. દોસ્તો, આ કંઈક છે આપણો સોમનાથ મંદિરનું નજારો. જોઈ લો તમે, દરિયો પણ એટલો જ મોજા મારે છે. અને આપણે દોસ્તારને ફોન હાથમાં દઈને પેલા હું બધું બતાવી દઈએ. હાલો આગળ પણ જોઈ લઈએ આપણે કેવું છે. બધે દાદાના દર્શન પણ કરી લેજો. બહુ મસ્ત વ્યૂ છે અહીંનો. આપણા વાળની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ. ચૂપ હો જા સાતમી ફેર, ચૂપ. જો કે હારા જ નથી. તો હવે આપણે ફોન હાથમાં લઈ લઈએ. ફોન હાથમાં લઈને આપણે બધાનું વ્યૂ જોઈ લઈએ. નમસ્તે દોસ્તો, તો કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું આ ગામડાના ક્યારભર્યા વ્લોગની અંદર. તો આજે આપણે દર્શન કરવાના છે દાદા સોમનાથના. એ પણ આજે આપણો વ્લોગ છે પાર્ટ 2. તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં. કાલે આપણે કીધેલું હતું કે આપણે પાર્ટ 2 નાખી દઈશું. તો આજે દર્શન કરશું દાદા સોમનાથના. આપણું માઇક બંધ રહી ગયું, તો આપણે ઘણું બધું બોલીએ છીએ, પણ અમારા માઇકમાં કઈ રેકોર્ડ જ નથી થયું, કારણ કે થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ એટલે માઇક બંધ રહી ગયું હતું. તો મળીએ આગળ, વિડીયોમાં બન્યા રહેજો. દોસ્તો, આ કંઈક છે આપણો સોમનાથ મંદિરનું નજારો. જોઈ લો તમે, દરિયો પણ એટલો જ મોજા મારે છે. અને આપણે દોસ્તારને ફોન હાથમાં દઈને પેલા હું બધું બતાવી દઈએ. હાલો આગળ પણ જોઈ લઈએ આપણે કેવું છે. બધે દાદાના દર્શન પણ કરી લેજો. બહુ મસ્ત વ્યૂ છે અહીંનો. આપણા વાળની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ. ચૂપ હો જા સાતમી ફેર, ચૂપ. જો કે હારા જ નથી. તો હવે આપણે ફોન હાથમાં લઈ લઈએ. ફોન હાથમાં લઈને આપણે બધાનું વ્યૂ જોઈ લઈએ. અહીંયા છે દાદા સોમનાથનું મંદિર. આપણે દોસ્તારને ફોન હાથમાં દઈ દીધો તો એવું જ કંઈક હતું. પણ જુઓ, આગળનો નજારો પણ કંઈક આવો છે. દરિયાનો નજારો પણ કંઈક એવો બહુ મસ્ત મજાનો નજારો આવે છે. તો પ્રેમથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. યાર કોઈ દી કેમેરામાં બોલ્યો ને એટલું બધું બોલો એટલે સારું કહેવાય. ઘણા લોકોની કોમેન્ટ એવી હતી કે તમે વોઇસને ડબિંગ કરો. તો આપણે વોઇસ ડબિંગ નથી કરતા, પણ બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. બસ બીજું કાંઈ તો નથી કે હું આ જોઈ લો તમે મહાદેવના દર્શન પણ કરી લેજો. હર હર મહાદેવ પ્રેમથી લખી દેજો બધા. અહીંયા દોસ્તાર ઉભી જશે, આપણે વ્લોગ શૂટ કરવા માંડી ગયા છે. તો આપણે આગળ જઈને પણ બતાવશું આગળ શું નજારો છે એવું બધી. હવે તમે વિડીયોમાં આવી ગયા તો તમારું બધીનું સ્વાગત છે. સબસ્ક્રાઈબ કરીને જાજો, જેથી કરીને તમારા ભાઈને નાના ભાઈ સમજીને, નાનો ભાઈ કે મોટો ભાઈ જે સમજો એ સપોર્ટ કરી નાખજો. અહીંયા એવો પછી દુઃખ શું છે એ મને કઈ ખબર જ નથી યાર. આવે ક્યારેક ક્યારેક ઉધરસ આવી જાય બસ. અને એમ જ લાગે છે કે કઈ નથી જ. મહાદેવ હર નમસ્કાર. દોસ્તારો તો આપણાથી બહુ વાઘા થઈ ગયા છે. આપણે વ્લોગ શૂટ કરવા માટે અહીંયા પૂગી ગયા છે. સોમનાથ દાદાના દર્શન પણ કરી લેજો. ચાલો મળીએ આપણે આગળ. ત્યાં સુધી તો આપણે થોડા ખાલા હતા તો અહીંયા બીજા યુટ્યુબર મળી ગયા. આપણે એવું ના આવડે, આપણે સ્ટેન્ડ નથી લાવ્યા. આપણે અહીંથી નીકળી જાય. આ જો આ બ્લોક કરે. બોલ બોલ બોલ. फाइनल मेरे हाथ में आईफोन आ ही गया. बापा फाइनल उसके हाथ में आईफोन आ ही गया. એમ કે આઈફોન આવી ગયો આપણા હાથમાં. હસ્તા તો આઈફોન આવ્યો નથી, ક્યાં કે આવી ગયો. તો દોસ્તો આપણે મળીએ આગળ વિડીયોમાં. નીકળી જાય. જોઈ લો તમે અહીંનો નજારો કેવો છે. ટ્રાફિક સોમવાર છે, મંદિરમાં અંદર હશે. અહીંયા તો નથી એટલી બધીની ટ્રાફિક. અહીંયા પણ સાયકલ ચાલે. જો જુઓ, બહુ મસ્ત મજાનું લોકેશન છે. ક્યાં દોસ્તાર ખોવાઈ ગયો આપણો. બહુ મસ્ત વ્યૂ છે. અને ગોતી ગોતીને થાકી ગયો ને અહીંયા હવે રખડે. જુઓ હાલની ભાઈ કે મને પેલા જવા દે, તો આગળ આપણે એને પણ જવા જ દઈએ, કઈ વાંધો નહીં. આપણે અહીંથી નીકળી જઈએ. હું પણ થાકી ગયો હાલીને. તો જોઈ લો એનો વ્યૂ.
કેવો છે સરસ મજાનો. હાથ પણ બગડી ગયા આપણે તો જોયું. મહાદેવ હર. ચાલો તો આપણે નીકળી જઈએ દર્શન કરીને. આપણે અહીંયા મંદિરે પણ જોઈ લઈએ. તો દોસ્તો આપણે ફાઇનલી બહાર આવી ગયા છે બે ભાઈઓ. એક ભાઈ તો થાકી ગઈ ઓલી બાજુ બેઠો. તો અહીંયાથી છે બાપા એટલી દૂર આપણાથી જો. કારણ કે અંદર ગમે તે આવે ફોન અલાવ ન હોય. જુઓ અહીંનો વ્યૂ કેવો છે. સોમવાર હતો તે છતાંય આજે ટ્રાફિક એટલી નથી દેખાતી. સવારમાં ટ્રાફિક હોય, અત્યારે તો ટ્રાફિક ન હોય તો પણ એટલી ટ્રાફિક છે. જુઓ અંદર ફોન અલાવ નતો એટલે આપણે ફોન નતા લઈ ગયા. આપણે અહીંથી બાય બાય કરીને જો અહીંનો વ્યૂ, અંદરનો વ્યૂ છે. તો બધાને હર હર મહાદેવ. આપણે મળીએ આગળ. દોસ્તો બહાર નીકળતા ટ્રાફિક જુઓ તમે. ટ્રાફિક ની આવક ચાલુ છે જુઓ. તો ભાઈ શોખ ઉગાડે છે. તો આપણે ત્યાંથી બાય બાય કહી દઈએ. એક દોસ્તારને તો ગોતવો પડશે ક્યાં છે મને તો ખબર નથી. તો બધી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. હમણાં ગાડી વાળો શીખીને હોઈએ કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ આગળ. તો હવે આપણે દોસ્તારને પણ ગોતી લઈએ. દોસ્તાર ક્યાં છે ક્યાં નથી તો ખબર નથી. બહુ મસ્ત વ્યૂ છે ભાઈ. કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. બાબાના દર્શન કરીએ એટલે મજા તો આવે છે. જાય બેઠો ગાડી લઈને. ફાઇનલ દોસ્તો મળી જ ગયો દોસ્તાર. દોસ્તો અત્યારે તો આપણે ઘર તરફ નીકળી જઈએ. તમને વિડીયો મારો સારો લાગતો હોય તો વિડીયોને શેર જરૂર કરી દેજો. એ પણ એક નાનો ભાઈ કે મોટો ભાઈ જે સમજો એ તમે. 5 hours later. અને તમે જાણો છો ને હું જાણું છું, બે ભેગા હાલે અને જગતના શોખમાં બે પૂજા એનાથી મોટી વસ્તુ એ કઈ ન હોય. ત્યારે મારી શરૂઆત બે કલાકાર માટોડા આવ્યા છે એને પૂર્ણ રીતે આજ સાંભળવાના છે, માણવાના છે. દોસ્તો આપણી ઉપર તો પૈસાનો આજે વરસાદ જ ભાઈ કરી દીધો. આ સાઈડ થી તો નહીં દેખાતું, આપણે ઓલી સાઈડ થી જોઈ લઈએ. આગળ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે મારા ઉપર આ યુવાન પૈસા ઉડાડી રહ્યો છે, એટલે કે પૈસાથી મારું સ્વાગત કરી રહ્યો છે. બહુ મોટો મારો ફ્રેન્ડ છે. આ યુવાને પહેલા તો રામદેવ પીર મહારાજની આરતીની ફરમાઈશ મોકલી અને પછી મને બોલાવી અને મારું સ્વાગત કર્યું. તો દોસ્તો આવા પણ છે સપોર્ટરો જે તમે જોઈ શકો છો. દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે હજી તો આપણે શરૂઆત કરી તો આવા બધા આપણે સપોર્ટરો મળી જશે. દોસ્તો આવા જ તમે સપોર્ટ કરતા રહેજો. મળીએ આપણે આગળ વિડીયોમાં. આ પ્રોગ્રામનો તમને ફૂલ વિડીયો જોવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈ YouTube ચેનલની, તેમાં જઈને જોઈ આવજો. દોસ્તો આ કૃષ્ણ વિડીયો ડાભોર તે ચેનલને પણ સપોર્ટ કરી નાખજો. તો મળીએ આગળ વિડીયોમાં.
વાત કરવા વાળું પણ કોઈ નથી. 3 માં સિર્ફ 5 જ મિનિટની વાર છે, ખાલી 5 જ મિનિટની. જુઓ ગલીઓમાં પણ કોઈ નથી. તો બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. 2:45 થઈ ગયા, કોઈ પણ નથી. જુઓ તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.